સોસાયટી 2 માંથી એક ચોંકાવનારો વિડીયો વાયરલ થયો છે, જેમાં જોઈ શકાય છે કે શાકભાજી વેચનાર રસ્તા પર ભરાયેલા ગંદા વરસાદના પાણીમાં શાકભાજી ધોઈ રહ્યો છે। આ ઘટનાએ સ્થાનિકોમાં તીવ્ર નારાજગી ફેલાવી છે, કારણ કે આવા અયોગ્ય રીતે ધોવામાં આવતી શાકભાજી લોકોના આરોગ્ય માટે ગંભીર જોખમ ઊભું કરે છે। સ્થાનિકોએ આ પ્રકારના વેન્ડર વિરુદ્ધ પગલાં લેવાની માંગ કરી છે। સામાન્ય જનતાને પણ અપીલ કરવામાં આવી છે કે તે શાકભાજી ખરીદતી વખતે સાવચેત રહે અને આવા પ્રકરણોની તાત્કાલિક જાણ મ્યુનિસિપલ કોર્પોરેશનને કરે, જેથી આ વિચારસભર કૃત્યો પર રોક આવી શકે। સુરત મહાનગરપાલિકા તરફથી હજુ સુધી કોઈ અધિકૃત નિવેદન આવ્યું નથી, પરંતુ શક્ય છે કે વિડીયો વાયરલ થતા સત્તાવાર તપાસ શરૂ કરવામાં આવશે। સુરતના પાંડેસરા વિસ્તારમાં એક શાકભાજી વિક્રેતા જાહેરમાં રોડ પર ભરાયેલા ગંદા વરસાદી પાણીમાં શાકભાજી ધોઈને વેચતો હોય તેવો વિડીયો વાયરલ થયો છે। આ વિડીયો સામે આવતા જ સ્થાનિક લોકોના સ્વાસ્થ્યને લઈ ગંભીર સવાલો ઊભા થયા છે। પાંડેસરા આવિર્ભાવ સોસાયટી 2માં રોડ પર ભરાયેલા વરસાદનું ગંદા પાણીમાં શાકભાજી ધોવાનો વિડીયો વાયરલ થયો છે। મહોલ્લામાં આ પ્રકારની શાકભાજી વેચી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યો છે। પ્રાપ્ત માહિતી અનુસાર પાંડેસરાની આવિર્ભાવ સોસાયટી 2 પાસેનો આ વિડીયો છે, જે હાલ વાયરલ થયો છે। વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે એક ફેરિયો કે જે ગંદા કાદવવાળા પાણીમાં જેમાં લોકો પગ મૂકીને ચાલતા હોય છે તેમાં કોળું જેવી શાકભાજી ધોઈ રહ્યો છે। આ ધોયેલી શાકભાજી તે સીધી જ પોતાની લારી પર ગોઠવીને વેચવા માટે તૈયાર હોય તેવું પણ વિડીયોમાં દેખાય છે। આ વિડીયો બનાવનાર યુવકે જ્યારે ફેરિયાને આ અંગે ટકોર કરી ત્યારે શાકભાજી વિક્રેતાએ જણાવ્યું કે શાકભાજી પર માટી ચોંટી હોવાથી તેને આ પાણીમાં ધોઈ રહ્યો હતો। જોકે આ સ્પષ્ટતા સંતોષકારક ન હોવાનું લોકો માની રહ્યા છે। સામાન્ય રીતે શાકભાજી આપણા શરીરને વિટામિન્સ અને મિનરલ્સ પૂરા પાડીને સ્વચ્છ રાખવામાં મદદ કરે છે, પરંતુ આ વિડીયો જોયા બાદ ઘણા લોકો શાકભાજી ખાતા પહેલાં 2 વાર વિચારવા મજબૂર બન્યા છે। ખાસ કરીને પાંડેસરા વિસ્તાર, જ્યાં પહેલેથી જ રોગચાળાના કિસ્સાઓ વધુ જોવા મળે છે, ત્યાં આ પ્રકારની બેદરકારી લોકોના સ્વાસ્થ્ય માટે મોટો ખતરો ઊભો કરી રહી છે। મહોલ્લાઓમાં ગંદા પાણીમાં ધોયેલી શાકભાજી વેચીને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા હોવાના પણ આક્ષેપો થઈ રહ્યા છે। આ વિડીયો વાયરલ થયા બાદ આખરે સુરતનું આરોગ્ય તંત્ર પણ હરકતમાં આવ્યું છે। આરોગ્ય વિભાગના અધિકારી ડૉક્ટર પ્રદીપ ઉમરીગરે જણાવ્યું છે કે આ વિડીયોના આધારે